સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલની બિનહરફી જીત થઈ છે. અન્ય તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપી દીધું હતું. સુરત લોકસભા બેઠક પર 48 કલાકના હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા બાદ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત્યા છે. આ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના ફોર્મ રદ થયા બાદ ભાજપના મુકેશ દલાલ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું. તો બહુજન પાર્ટીના ઉમેદવારના ફોર્મ પરત ખેંચવા અંગે સસ્પેન્સ ચાલી રહ્યું હતું, તેનો પણ બપોરે અંત આવ્યો છે. બહુજન પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે. હવે આ બેઠક પર ઇલેક્શન નહીં થાય, જેથી મુકેશ દલાલ બિનહરીફ વિજેતા ઘોષિત થયા હતા અને સુરત કલેક્ટર તથા મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીએ મુકેશ દલાલને જીતનો સર્ટિફિકેટ આપ્યું હતું. લોક પ્રતિનિધિત્વની અધિનિયમ 1951ની કલમ 53ની પેટા કલમ 2 હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું. ગુજરાત રાજ્યના 24 સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961ના નિયમ 11ના પેટા નિયમ 1 સાથે વાંચતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 53ની પેટા કલમ 2ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરયુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન सूरत योग्य रीते चुटाई आव्या छे। मैं आदरणीय वड़ा प्रधान जी नरेंद्र मोदी साहब और आदरणीय हमारे प्रदेश प्रमुख श्री CR पाटिल साहब का और हमारे अमित भाई शाह साहब, DP नड्डा साहब, भूपेंद्र पटेल साहब का मैं आभारी हूँ कि इन्होंने मुझ पर विश्वास करके मेरा चयन किया और आज मैं निर्विवाद मैं मेरी चुनाव में मेरी विक्टरी जाहिर की। वो विपक्ष की बात पुरानी है, ये काफ़ी पुरानी हो चुकी है। जब अपनी इच्छा मुजब काम होता है तब लोकतंत्र की हत्या नहीं होती है, और जब अपना इच्छा के विरुद्ध काम होता है तब लोकतंत्र की हत्या हो जाती है। ये तो बहुत पुराना किस्सा है विपक्ष का, कांग्रेस का।